પાદરા તાલુકાના ગહેજ ગામે આવેલા અક્ષર ઇન્ફિનિટી વિલા તેમજ અક્ષર કોમ્પ્લેક્સ ખાતે કામ કરનારા લોકોને ક્યાંક ને ક્યાંક વળતર ન ચૂકવાતા તેઓ લોકો મહિનાથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ જે છે હાલ ગહેજ ખાતે બની રહેલી એક અક્ષર નામની સોસાયટીમાં જોવા મળી છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે પાદરાના ગહેજ રોડ પર અનેક સોસાયટીઓ બની રહી છે, ત્યારે આ કિસ્સો, આ સમાચાર કામ કરનારા મજૂર વર્ગના તેમજ કહી શકાય કે કડિયા કામ કરનારા તમામ લોકો માટે ચેતવણી સમાન કિસ્સો છે। કારણ કે કામ કર્યા બાદ જ્યારે તમે પૈસા લેવા જાઓ છો ત્યારે ખોખો રમાતી હોય તેવી પરિસ્થિતિ અહીં આગળ નિર્મિત થઈ છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે। સાકિર, કયા ગામનો છે અને શું થયું છે? આમળા ગામ। શું થયું? અહીંયા મજૂરી એમને કરાવીને કીધું કે તમને 18 તારીખે પૈસા મળી જશે, પણ પૈસા આપ્યા અને નંબર મને બ્લેકમાં નાખી દો। પછી અઠવાડિયા પછી ભાઈનો ફોન આવ્યો કે તને લાભ પાછે મેં કરી આપીશ પૈસા। લાભ પાછે મેં દિવાળી બી જતી રહી, પણ કોઈ પૈસાનો કઈ જગ્યાએ, કયા કોમ્પ્લેક્સમાં? અક્ષર ઇન્ફિનિટી વિલામાં। કઈ જગ્યાએ આવેલી છે? ગાજ। અને કોને કામ આપ્યું હતું? પૂર્વાંગ ને શુભમ સાથ। અને મને ડાઉટ લાગ્યો ને એટલે મેં પૂર્વાંગ પટેલ ને શુભમ, એટલે મને ડાઉટ લાગ્યો પૈસા એટલે મેં શુભમને ફોન કર્યો। શુભમ કે તું કામ કર, ચિંતા કરીશ ને પેમેન્ટની જે બી પેમેન્ટ બધી મારી જવાબદારી। પણ એ લોકો બંનેમાંથી કોઈ ફોન ઉઠાવતું છે નહીં અત્યારે। એક બંને કોઈ ફોન નહીં ઉઠાવતું। નંબર જેમાંથી કરો બધા નંબર બ્લેક પર નાખી દે છે। બ્લેક લિસ્ટ જ કરે? હા, બ્લેક લિસ્ટ। કેટલું પેમેન્ટ હશે અંદાજે? 65,000 રૂપિયા। એટલે અત્યારે શું જવાબ આપે છે? કોઈ જવાબ આપતા યાર ધીરેભાઈ એવું કહે છે કે પૈસા મેં ચૂકવી દીધા, પેલો ભાઈ મને એવું કહે છે કે મેં પૈસા ત્યાંથી મને મળ્યા નહીં, તો લેવા કોની જોડે? એટલે મુખ્ય બિલ્ડર શું કહે છે? પૈસા મેં ચૂકવી દીધા છે અને પેલો પૂર્વાંગ મને પૈસા ત્યાંથી મળ્યા નહીં। કેટલા ટાઈમ પહેલાના બાબત? કેટલા ટાઈમ પહેલાનો વિષય? દિવાળી પહેલા કામ કર્યું? હા, દિવાળી પહેલા, એટલે 18 તારીખનો વાયદો હતો। ભલા વર્ષની કામ કર્યું છે તારા સાથે? અંદાજે 10-12 જણા લોકો આવતા દરરોજના। રોજના શું કામ કરવામાં આવ્યું હતું? ચંતર પ્લાસ્ટરનું કામ કરતા હતા, સળિયાનું કરતા હતા। એટલે મતલબ મજૂરી વર્ગમાં જે લોકો કહેતા હતા અમને કે આ કરો તે કરો, બધું અમે કરતા હતા એમ। કેટલા દિવસ કામ ચાલ્યું હશે? 15-20 દિવસ જેવું કામ ચાલ્યું છે। પહેલા 3-4 દિવસ એને કામ અઠવાડિયા પૂરતું પેમેન્ટ ચૂકવી, 3 દિવસે પેમેન્ટ ચૂકવી દીધું એને। પછી જયારે લાંબુ જોડું બિલ બન્યું તો મને કે 18 તારીખે તને કરી આપી ચોક્કસ બધું વાયદો કરીને, પણ ચૂક્યા નહીં પૈસા એને। એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે પાછળની સાઈડ હું આપને બતાવી રહ્યો છું કે આ છે પાદરાના ગહેજ ગામનું અક્ષર ઇન્ફિનિટી વિલા, કે જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। અક્ષર ઇન્ફિનિટી વિલા ખાતે જે કહી શકાય કે લોકોને પૈસા ચૂકવવામાં નથી આવ્યા અને એક સામાન્ય પરિવારના લોકો, મજૂર વર્ગના લોકો કે જે કડિયા કામ કરી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે તેવા કડિયા કામ કરનારા લોકોને અને સામાન્ય મધ્યમ વર્ગીય લોકોને કે જે ઈંટો, પથ્થર, તગારા, સિમેન્ટ લઈને પોતાના પેટ રોજીરોટી માટે જે લોકો કામ કરતા હતા તેવા લોકોને અક્ષર ઇન્ફિનિટી વિલા સાથે સંકળાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા પૈસા ચૂકવવામાં નથી આવે, જે ગંભીર બાબત છે। તું પણ અહીંયા કામ કરતો હતો? કેટલા દિવસ કામ કર્યું? 10-15 દિવસ મેં સ્ટાર્ટિંગમાં હતો, પછી બંધ કરી દીધું મેં કામ કરવાનું। પછી થોડુંક કામ અમે કેટરિંગ નું કરતા હતા, કેટરિંગ લાઈનમાં જતા હતા એમની સાથે। અહીં બધું જ કર્યા કામ, જે કહેતા હતા એ કરતા હતા। અને રોજના શું પૈસા નક્કી કરેલા? 500 રૂપિયા। તો 500 રૂપિયા લેખે જે તમારો પૈસા આપ્યા નથી? નથી આપ્યા। મતલબ જે 2 કે 3 દિવસનું હતું જે આપી દીધું હતું રોજ સ્ટાર્ટિંગમાં, જે 3 દિવસની શરત હતી તે આપી દીધા હતા, તે પૈસા આપી દીધા હતા। પછી બીજા બાકી છે। ચોક્કસથી કયા મકાન અંદર કેટલા મકાન છે? તમે કયા મકાનમાં કામ કરેલું હતું ને શું કામ રોજે રોજ કરાવતા હતા? અહીંયા છેલ્લી લાઈન છે ને 7 મકાનની, એમાં માટી કામ કર્યું, સળિયાનું કામ કર્યું, સેન્ટિંગનું કર્યું, ચંતર પ્લાસ્ટર કર્યું। બીજું શું કામ કરાવતા હતા? સળિયાનું કામ કરતા હતા ને, સળિયા સેન્ટિંગનું, માટી પુરાણ કરતા હતા, ચંતર પ્લાસ્ટર કરતા હતા, ચંતરનું બી કામ કર્યું છે અમે લોકો। એ લોકો પૈસા બાબતે કોઈ જવાબ આપવા તૈયાર? કોઈ આપવા જવાબ જ નહીં તૈયાર। આપણી સાથે કોઈ જવાબ આપવા તૈયાર નથી અને ચોક્કસથી જે પ્રકારે જોઈ રહ્યા છે આપણે આ એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે હાલ એક કોન્ટ્રાક્ટર દ્વારા એક ધમકી પણ આપવામાં આવી। શું કહેવામાં આવ્યું એના ઉઠાયેલો આ પ્રકાર? કે તમે કોન્ટ્રાક્ટરને લઈ આવો પૈસા, એનું ઘર જ અમને નહીં જોયું, પછી કઈ ઉઠાવવાના છે? એક દિવસ અમે લોકો ગયા હતા સોમનાથ તલાવ, અપહરણની સલાહ આપતા હતા? હા, સલાહ આપતા હતા કે તમે ઉઠાઈ લાવો તમારે મેં તેમ કશું થાય તો જવાબદારી અમારી ના થાય, એને કઈ થાય તો। એટલે એમને શું અત્યારે ફોન થયો શું સલાહ આપી? એ કે પૂર્વાંગ જો જાણો તમે જાણો, પૂર્વાંગને મેં પૈસા આપી દીધા છે એવું કે છે। એને ઉઠાઈ લેવાની? હા, ઉઠાઈ લેવાની ધમકી આપે છે। ધમકી આપનાર કોણ હતો? શું? એ ધૈર્ય ભટ્ટ। ધૈર્ય ભટ્ટ નામના જે વ્યક્તિ છે એ ધૈર્ય ભટ્ટ નામના વ્યક્તિ દ્વારા કહી શકાય કે જે તે પેટા કોન્ટ્રાક્ટર છે તેને ઉઠાવી લાવો અને તેની પાસેથી જવાબ લો, આ પ્રકારના
કહી શકાય કે શબ્દો વાપરવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અક્ષર ઇન્ફિનિટી વિલા તેમજ અક્ષર કોમ્પ્લેક્સ ખાતે કે જે પાદરા ખાતે છે, પાદરાના ઘાયજ ગામ ખાતે છે, ત્યાં આ લોકોના પૈસા બાકી છે ને સતત 1 મહિનાથી દિવાળી પહેલાના કામ કરેલાના રૂપિયા હજુ સુધી નથી મળવાના કારણે હાલ તેઓ ખરેખર ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓના એક કોન્ટ્રાક્ટરના પણ વારંવાર અમે સંપર્ક કર્યા છે ત્યારે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ધૈર્ય ભટ્ટ નામના છે અને શ્રીધાર નામનો બિલ્ડર છે. તેમને કોઈ ફોર્મનું નામ હતું ના, એ કે નામ અમને મજૂરી પેટે અમને ખબર નહીં કે અમને એવું કીધું. બિલ્ડર છે એવું હા, બીબી બિલ્ડર કરીને છે એની. હેલો હેલો પૂર્વાંગ લાઈન પર છે ભાઈ. હા ચાલુ વાત કરો પૂર્વાંગ ભાઈ જોડે. સાકિર બોલું. તમે ફોન મારો ઉઠાવતા નહીં, બધા નંબર બ્લેકમાં નાખી દો છો. કેટલા નંબર પરથી ફોન કર્યો? પણ તમારો પૈસાનો વાયદો કાઢનો તે કહો મને પહેલા. પૂર્વાંગભાઈ તારું બિલ હરખું છે પેલા મને પૂર્વાંગભાઈ બધી વાત પૂર્વાંગભાઈ ભાવિન પાટણવાડે વાત કરું છું. બરોબર બધું ભાવિનભાઈ પહેલા મને પૂર્વાંગભાઈ હું તમને એવું કહું છું, મેં તો તમારી જોડે ઉછીના પૈસા માંગ્યા નથી ને ભાઈ. તો મેં તમને 2 જ ફોન કર્યા છે, એમાં પણ તમે કોલમાં નંબર બ્લોક કરી દીધા, વોટ્સઅપમાં બ્લોક કરી દીધા, એટલે એનો મતલબ શું સમજવો? હવે એવું છે ભાવિનભાઈ, તમારી જોડે ફોન પર વાત કરી કોક દિવસ? આપણે કોઈ બાબતે સંપર્ક જ નથી હોય, ફોન પર વાત કરવાની જરૂર શું છે? એ જ કહું છું, આપણા બેનો કોઈ સંપર્ક નથી તો પછી હું તમને એવું કહું છું, આ મારા તાલુકાનો વ્યક્તિ છે, આમળા ગામનો વ્યક્તિ છે. મારા તાલુકાના કોઈક વ્યક્તિ સાથે અન્યાય થતો હોય અથવા તો એના પગાર ના મળતા એના મજૂર કક્ષાનો વ્યક્તિ છે તો મારી નૈતિક ફરજ છે કે એને કોઈ પણ રીતે મદદરૂપ કરવી. અને તમારા પેલા ભાઈ દ્વારા એવી ધમકી આપવામાં આવી કે એવી સલાહ આપવામાં આવી કે તમને ઉઠાઈ લઈએ તો કાયદા વિરુદ્ધનું કામ કરવું યોગ્ય છે. ઉપાડી લાવો એટલે મારો ખાલી બોલવાનો તમે હજુ તમે ફરી પણ એ જ બોલ્યા, તમારું એવું કહેવાનું ઉપાડી લાવો એટલે કદાચ મારી વાત સાંભળો, તમારું સાંભળીને આ સામાન્ય લોકો કદાચ એને ઉઠાઈ લાવે કે એને પકડી લાવે તો અપહરણના કેસ તો ગુના તો અમના પર જ દાખલ થાય ને ભાઈ. હું તમને એવું કહું છું, અક્ષર ઇન્ફિનિટી વિલા જેટલું મોટું કરોડો રૂપિયાનું તમે બાંધકામ કરતા હો તો 50-60 હજાર રૂપિયા મજૂર વર્ગના લોકોના તમે ન આપીને શું સાબિત કરવા માંગો છો? સાંભળો સાકીરભાઈ, વાત તો કરાવો આ ભાઈ જોડે. તમે અહીંયા આગળ આવી જાઓ રૂબરૂ, અમે પોલીસને બી ફોન કર્યો છે, તમે અહીં તમારા ઇન્ફિનિટી વિલા પર આવી જાઓ. અરે ભાઈ ખાલી વાત તો કરાવડાવો. તમે હું એવું કહું છું, અમે અત્યારે તમે જે સલાહ આપી એના વિરુદ્ધમાં બી ફરિયાદ કરીશું અને તમને અત્યારે બી આખું ગુજરાત જોઈ રહ્યું છે, સમજો. એવી કોઈ આપી નથી. હું તમને એવું કહું, મારી જોડે રેકોર્ડિંગ છે, કાયદાનું કામ કરશે, ન્યાયનું કામ કરશે. તમે બોલ્યા છો કે નહીં, તમે પોલીસ સ્ટેશન સાબિત કરી લેજો ભાઈ. તમે અત્યારે તમે ઘાયજ આવી જાઓ ને, અમે સાચા છીએ એટલે અહીંયા આગળ છીએ. પૂર્વાંગભાઈની વાત એવી છે કે 25,000 રૂપિયા આપવાના. હું તમને એવું કહું છું, 2500 ભલે હોય ને 2500 ભલે હોય, તમે અમને ધક્કા તો હું તો એવું કહું 25,000 છો તો 2500 હોય તો બી તમે ફોન નથી ઉઠાવતા, નાના માણસને ઇગ્નોર કરો છો. તમારે 25,000 કે તમે એક કામ જો સાચા સાઈડ પર આવો ને, તમે મેં કેટલી વાર કીધું હું તમારા સાઈડ પર આવું, મારો એ બી રેકોર્ડિંગ છે પૂર્વાંગભાઈ કે તમે હિસાબ કરવા કહેતા તું તમારા ઘરે આવું કીધું મેં તમને, તો તમે મને એડ્રેસ બી આપ્યું, આપણા મેસેજ બી તમારી અંદર જોઈ લો. એક વસ્તુ છે કે બકા ઘરનો એડ્રેસ કોઈ ના આપે. હા તો તમારી હું તમને એવું કહું છું, તમારી વાત સાથે સહેમત છીએ. કોઈ ઘરનું એડ્રેસ જોઈતું બી નથી, કોઈ ઘરે આવે બી નહીં. અક્ષર ઇન્ફિનિટી વિલા ઘાયજ અમે ઉભા છીએ, તમે આવી જાઓ. હું હમણાં વડોદરામાં નથી ભાઈ, તમારે કહેતા મેં લોકેશન મોકલી દઉં મારું, મારા ગામડે આવેલો છું. તમે તો પછી એમનું પેમેન્ટ આપી દો, જીપે કરી દો એમને. કાલે સાઈડ પર આવવાનો છું. એટલે ચોક્કસથી આપણે જે પ્રકારે સાંભળ્યું એમ કે ક્યાંક ને ક્યાંક આ સંપૂર્ણ વાતો જે છે એ ગોલ ગોલ થઈ રહી છે ને પાદરાના ઘાયજ ગામના અક્ષર ઇન્ફિનિટી વિલા ખાતે આ જે લોકો જોવા મળી રહ્યા છે, આપણાથી ન વાપરાય પરંતુ શબ્દો એવા વાપરવા પડી રહ્યા છે કે મજૂરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવનારા, ઈટો સિમેન્ટ રેતીથી સંપૂર્ણ દિવસ કાઢનારા લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોતાના પૈસા લેવા માટે સતત 1 મહિનાથી અહીંયા આગળ આવી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા ખોખો રમવાની સિસ્ટમ અહીંયા આગળ ચાલી રહી છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખો આપી રહ્યો છે, બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ખો આપી રહ્યો છે, પરંતુ મૂળ કોણ છે તેની હજુ સુધી પણ ખબર નથી પડતી. મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા આપણને એવું પણ કહેવામાં આવ્યું કે ધૈર્ય નામનો વ્યક્તિ છે, એનો કોન્ટ્રાક્ટ હજી પણ ચાલુ છે ને તેઓ અનેક મકાન હજી પણ બનાવી રહ્યા છે. ત્યારે હાલ પોલીસ આવ્યા બાદ પણ જે તે જવાબદાર વ્યક્તિઓ પર ફરિયાદ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવશે.